નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના બિહારીબાગ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલા કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભરાયું હોવાના ગંભીર આક્ષેપો કરતા સ્થળ પર હોબાળો મચી ગયો હતો. ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ પેટ્રોલ ભરાવ્યા બાદ કેટલાક વાહનોમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાતા વાહન ચાલકોએ તપાસ કરાવી હતી. ત્યારબાદ પેટ્રોલની જગ્યાએ પાણી મિશ્રિત ઇંધણ ભરાયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. જોકે પેટ્રોલ પંપના સંચાલકે ગ્રાહકોની રજૂઆતો સાંભળી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. તેમણે અસરગ્રસ્ત ગ્રાહકોને ભરાવેલા પેટ્રોલના નાણાં પરત આપવાની તૈયારી દર્શાવી હતી. ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વાહન ચાલકો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. 6:13 સવારે 6 વાગે પાણી પૂરું ભર્યું, ગાડી ખરાબ થઈ ગઈ, પૂરી લોક થઈ ગઈ, ભરાઈને પડ્યું, ગાડી ખરાબ થઈ ગઈ, ખર્ચો હાલતા નહીં. બિહારી બાગના બાજુમાં પેટ્રોલ પંપ છે ઇન્ડિયન. હું સ્કૂલમાં છોકરાને છોડવા ગયો હતો તો મને પાણી જેવું પેટ્રોલ આલ્યું. ગાડી અમારી સવેરા હોટલ બંધ પડી છે, હજી સુધી પડી છે. બરોબર, પાણી હાલે બિલકુલ પાણી ભેગું જ છે. આ બોતલો જોઈ લો, તમે જોઈ શકો છો. 2 ડોલો અંદર પડી છે, એમાં બધું નોઝલમાંથી કાઢાઈને રાખેલી છે. તમે ત્યાં હેડો. બરોબર, જે પણ છે એમ સમગ્ર બાબત કોન્ટ્રાક્ટરને મિસ્ટેકના કારણે થોડું પેલું લીકેજ થયું છે. બરાબર છે, એ લીકેજ અમે સોર્ટ આઉટ કરવા માણસો અને અમારું વેપાર બંધ જ છે. હવે ગ્રાહકોને પેટ્રોલની જગ્યાએ પાણી વાહનોમાં આવ્યું છે. હા, તો એનું અમે વળતર ચૂકવી દઈશું સાહેબ. અનેક વાહનો નહીં સર, સવારે ચાલુ કર્યું ને, અમારે ડેન્સિટી લેવામાં આવીને અમને ખ્યાલ પડી ગયો એટલે અમે વેપાર બંધ કરાવી દીધો સર. અત્યારની સ્થિતિ કોન્ટ્રાક્ટર આવી રહ્યા છે અને બધું ક્લિયર થઈ જાય પછી કોઈ પ્રશ્ન નથી સાહેબ. હો ને? ઓકે.